વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં આવેલા અંબે માતાની પોળ ખાતે વર્ષો જૂની પરંપરા મુજબ આ વર્ષે પણ પુરુષોના ગરબા યોજાયા છે। અહીં માત્ર પુરુષો દ્વારા જ ગરબા ગાવામાં આવે છે અને માત્ર પુરુષો જ માતાજીની આરાધનામાં ગરબે ઘૂમે છે। વર્ષોની આ પરંપરા અનુસાર મોટી સંખ્યામાં પુરુષો ઉત્સાહભેર ભાગ લઈ માતાજીની આરાધના કરે છે। નવરાત્રિમાં અંબે માતાના મંદિર ખાતે ભક્તોનો ભારે ધસારો પણ જોવા મળે છે। ભક્તો માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। પુરુષોના પરંપરાગત ગરબા શહેરની સંસ્કૃતિ અને ધાર્મિક ઉત્સાહને જીવંત રાખે છે, જ્યાં ભક્તિ અને લોક પરંપરાનું અનોખું મિલન જોવા મળ્યું હતું। આ માંડવી વિસ્તાર છે, અંબામાની પોળ કહેવાય છે અને સૌથી પ્રાચીન ગરબા અહીંયા થાય છે। આજના ટાઈમમાં જે ગરબો બધા પાસ લઈને બહાર રમવા જાય છે
એની જગ્યા પર અહીંયા તમે જોઈ શકો છો કે પુરુષો જ ગરબા અહીંયા રમી શકે છે અને પુરુષો રમે છે વર્ષોથી વર્ષ અહીંયા પુરુષો જ ગરબા રમે છે. વાત કરીએ તો આ ગરબા વર્ષો જૂના છે અને આજે પણ જીવંત છે. તમે શું કહેવા માંગશો? આવી પરંપરા બધે થવી જોઈએ અને ચાલુ રહેવી જોઈએ. જે મોટા મોટા ગરબામાં જે 5 લેન લોકો રમવા જાય છે એના કરતાં પોળમાં ગરબા પ્લસ આવી કંઈક મંદિરોમાં જે મોટા મોટા ગરબા થાય છે ત્યાં થવા જોઈએ, એ રીતે થવું જ જોઈએ. તમે કેટલા વર્ષોથી અહીંયા ગરબા હું લગભગ 8 વર્ષથી અહીંયા આવું છું ગરબામાં. અહીંયા પુરુષો જ ગરબા ગાય છે અને પુરુષો જ ગરબા રમે છે. કેવી મજા આવે? બહુ જ મજા આવે છે અને અહીંયા એક કહેવત જ છે કે અહીંયા પુરુષો જ રમી શકે છે, બીજું કોઈ રમી શકતું જ નથી, લેડીઝ રમી શકતું નથી. મુકેશ માને.